નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા નજીક આવેલી સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં ગત મધ્યરાત્રે ભારે વરસાદને પગલે અચાનક પાણી ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે ઘટનાની ગંભીરતા જોતા તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. વડોદરા પંથકમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે વાઘોડિયા વિસ્તારમાં આવેલી સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં મોડી રાત્રે અચાનક પાણી ભરાઈ ગયા હતા. હોસ્ટેલ પરિસરમાં પાણીનું સ્તર સતત વધતા અંદર રહેતા છાત્રોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. કટોકટીની આ સ્થિતિ અંગે જાણ થતાં જ વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમ મધ્યરાત્રિએ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મામલતદાર અને પોલીસની ટીમે મધ્યરાત્રિના આશરે 3 વાગ્યાના સુમારે ભારે જહેમત ઉઠાવીને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તંત્ર દ્વારા હોસ્ટેલમાંથી 100 જેટલી છાત્રાઓ અને 40 છાત્રોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત પરિસરમાં રોકાયેલા 10 જેટલા શ્રમિકો સહિત કુલ 150 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. તંત્રની આ સમયસરની કામગીરીને પગલે એક મોટી આફત ટળી છે અને તમામ 150 લોકો સુરક્ષિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યરાત્રિએ હાથ ધરાયેલા આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને પગલે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા હજી પણ પૂરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. સ્ટુડન્ટ્સ છે, અમે લોકો સુમનદીપમાં ભણીએ છીએ. અમારા રાત્રે તરત જ પાણી આવી ગયું હતું, તો અમે કોલ કર્યો હતો. તો મામલતદાર અને એમના બધા સ્ટાફ મેમ્બર્સ બધા અમને મદદ કરવા માટે આવી ગયા તરત જ. અત્યારે બધા અમે સેફ છે અત્યારે. થેન્ક યુ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.